આપણા ગ્રંથોમાં એક એવો ઉલ્લેખ છે કે હે મહારાજ, તમે ધામના મુક્તો અહીંયા લાવ્યા છો, પણ આપનું મૂળભૂત જે અક્ષરધામ, ત્યાંથી જે આપ મહારાજ સર્વશ્રેષ્ઠ મુક્તો લાવ્યા હો, એની અમને ઓળખ કરાવો ને મહારાજ. તો અમને એ સમજાય તો ખરું કે અમારે કોને સેવવા. ત્યારે વાલા મહારાજે 3 નામ આપ્યા હતા. પહેલું નામ મારા વાલાએ આપ્યું સંતમાં સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, નંબર 1 અક્ષરધામના મહામુક્તરાજ. બીજું નામ મહારાજે આપ સૌના ગ્રસ્થાશ્રમી હરિભક્તોના આદર્શ તરીકે નામ આપ્યું અગતરાયના મુક્તરાજ પર્વતભાઈ. ત્રીજા નંબરે મારા વાલાએ મહિલાઓ માટેનો એક આદર્શ બતાડ્યો, અને એ જ આપણા ગઢપુર ધામના મુક્તરાજ મોટીબા. જો મારે તમારે આ જ જન્મે પરાત્પર પુરુષોત્તમ નારાયણને પામવું હોય, મારા માટે મારા આદિગુરુ ગોપાળાનંદ સ્વામી એ જ ફાઇનલ આઈડિયલ હોવા જોઈએ. પરંતુ સ્વામી આજ પ્રગટ નથી, એટલે મને રોકે ટોકે વઢે તો નહીં. એટલે આજ મારે મારા ગુરુજીને આદર્શ રાખવા જોઈએ, અને એ પ્રગટ હોવાથી એને મન કર્મ વચને સેવી લેવા જોઈએ. આપ સૌએ પુરુષ વર્ગએ પર્વતભાઈને આદર્શ રાખવા જોઈએ. પર્વતભાઈ જેવી જ સમજણ, પર્વતભાઈ જેવો દિવ્ય ભાવ, અહોભાવ, મહિમાની અલૌકિક દ્રષ્ટિ કેળવવી જોઈએ. પરંતુ આજ પર્વતભાઈના જેટલા કાંઈ ગ્રંથોમાં પ્રસંગો વર્ણવાયા છે, એવું આબેહૂબ જીવન જીવતા હોય એવા કોકમાં મને તમને પર્વતભાઈ જેવો જ સ્વીકાર થઈ જાય તો બેડો પાર થઈ જાય. મહિલાઓએ મોટીબા જેવું કામ કરવું છે. આ 3 આપણા આદર્શ મુક્તો છે. આપણે જો એમને સેવીશું અને એના પ્રગટ નમૂના હોય એને જો સ્વીકારી શકીશું, તો આને આ જન્મે કામ થઈ શકશે. મોટે ભાગે પછી એ બાબતમાં જ નાપાસ થઈએ છીએ કે પ્રગટનો સ્વીકાર જેમ કરવો જોઈએ એમ કરી શકતા નથી. મહારાજ કે જેટલા કાંઈ કલ્યાણકારી શાસ્ત્રો છે એ તમામ વાંચ્યા વિચાર્યા તો અમને એટલો સાર સમજાણો, સર્વ કરતા હરતા એકમાત્ર પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને જેમ છે તેમ સમજતા આવડી જાય, સ્વીકારતા આવડી જાય તો આત્યંતિક કલ્યાણ થાય. આ જીવ આને આ જન્મે પ્રભુને પામી જાય. પરંતુ તો જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એ જ પ્રગટ પરમાત્મા અને પ્રગટ પરમાત્માના પ્રગટ સંતો, પ્રગટ ભક્તો, એની પ્રતીતિ આવવી જોઈએ. તો આ બધા મુક્તો આપણા ઉપર કૃપા વરસાવે, આપણને એમના જેવી સમજણ, એમના જેવી નિષ્ઠા અને દ્રઢતા થાય.